તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના તો ચા પાણી પીવાઈ ગયા ને દૂધ લઈ આવ્યો ગાયને રોટલી દેવાઈ ગઈ પછી આવ્યા જો બાઈને પ્રિયલને લઈને પ્રિયલ પાણા ઉપર ઢેલ બેઠી હતી ઢેલને જોવા આવી સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બોલો બોલો નથી બોલવું હા જોઈએ શ્રીરામ કરે જો જો એને કેવાની વાત ચાલુ કરી દીધી રામ જય રામ હા જો જો સમજી જાજો મારી દીકો કે શ્રીરામ કે બધાને હા મોર ને ઢેલ ને જોવા જોઈએ કાલે રિવરફ્રન્ટ આપણે ગયા ત્યાં કેટલા બધા હતા મને બધા એને પકડવા હતા પણ થોડા હાથમાં આવે એ તો બધા વિડીયોમાં જોયો હે પ્રિયલના ખેલ બધા હા નો આવે તો કરતી હતી ત્યાં તો એને એવી મજા આવી ગઈ હતી પ્રિયલ ને મજા આવી ગઈ હતી ને પ્રિયલ ને ફરવાનું હોય તો ક્યાં બીજું કઈ જોઈએ કાં પ્રિયલ પ્રિયલ બેન ઉઠી જાય જો ને આપણે ખેતરમાં લઈને જઈએ તો કેવી રમતી હોય એવું હોય તો કઈ ન જોઈએ ને હાલો એવું નહીં કે ક્યાંય ફરવા ગયા હોય ગમે ટૂંકમાં પીડીને આટા મારો ને તો એને મજા આવે રૂમમાં એને ન મજા આવે આજે પાછી વરસાદ એન્ટ્રી કરી હું સવાર ઉઠી તો ચાલુ થઈ ગયું તો ઠાવ ખોટી હરોળું આવી ગયું અત્યારે હવે ના હું તો ઉઠીને જોયું તો અહીં તો ખાબોચિયા ભરાણા હતા સવાર મેં ઠાવકું આવી ગયું પ્રિયલ બેન ઉઠી ગયા ને રમવા માંડ્યા હા વાતું કર પછી પ્રિયલ હોઈ ગઈ હતી તે થોડું ઘણું કામ થઈ ગયું હવે જો પ્રિયલ રમતી હતી ને પ્રિયલ પપ્પા વિડીયો એડિટિંગ બાકી હતો ત્યાં જ કરતા હતા એ જમણા ગયા દુકાને હવે આપણે એમાં પાસે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો હવે તો ખાવાનું બનાવવાનો ટાઈમ થવા માંડ્યો છે એ સવારના બટેટાનું શાક થોડુંક નાખ્યું હતું તો શાક તો થોડુંક પડ્યું હવે અટાણે આપણે કઢીને રોટલા ને બનાવી નાખીએ પછી બપોરા કરી લેવું બનાવીને એવું છે કામ બામ તો થઈ ગયું આજ તા તડકો થયો નીકળો કેટલા દી પછી હા હો કેટલા દી પછી થઈ ગયા 20 દી થઈ ગયા હા ચાર વાગે ગયા ને જો નાઈ ધોઈને ચા પાણી પી લીધા ને દક્ષા કરે ઠામનો દક્ષા પ્રિયલ ઠામનો વારો હે તો તને આવવા દીધો તારો આજ પ્રિયલ કઈ 12 વાગ્યાની જઈ ગઈ હતી તો 4 વાગ્યા પછી અત્યારે ઠામનો વારો આવ્યો ધોઈ નાખીએ પેલા તો વહેલું ને મોડું તો મોડું હું અત્યારે જજા હોય ને બે કોઈ ફટાફટ ધોવાઈ જાય પ્રિયલ કેટલી ઘણી હોય છે નક્કી ન હોય એનું નકર તો 12 વાગે ઉઠે ને તો 2 અઢી કે 3 થાય ને તો હુઈ જતી આજે 1 કલાક મોડી હુતી હવે કઈ ઉઠે વળી પાછું રમવાનું ચાલુ એક દી દક્ષા કમેન્ટમાં પૂછ્યું હતું ને કે માં રસોઈ તો અસલ બનાવે પણ દક્ષા બેન કે તમે રસોઈની કઢાઈ હે કેમ કે સાફ કરો એટલી ચમકે જેમ ધોતા હોય એમ ધોઈ નાખો બીજું શું હોય એમાં ધોવાનું હોય કેમ ધોવે તો કે તો ખબર પડે ને એને જેમ ધોતા એ તો એ ધોતા હોય ધોયા વગર થોડા કોઈ રાખે ધોતા હોય સરખું ધોતા હોય હું તો મારે તો ઠામ ચોખ્ખા જ હોય મને તો ગમે નહીં આપણે બધા ચોખ્ખા જ રાખતા હોય જરા કહીને ધોઈ નાખવાના એટલે ચોખ્ખા જ રહી બીજું શું હોય લિક્વિડ વાપરે ને લિક્વિડ હા લિક્વિડ હોય અને કપડા ધોવાનો સાબુ હોય તો હોય ને એમાં નાખી દઉં બીજું લિક્વિડ હોય એમાં જો આમ સાવકા થઈ સાફ થઈ જાય ઓલું વાયર બ્રશ મારી ઓલું પોતું બ્રશ હોય બે હોય તેની જરૂર પડે એને કે મારે તો પૂરો આજ તો સવારે વિડીયો શૂટિંગ કઈ કરવાનો જાજો મેળ ન આવ્યો કારણ કે કાલ રિવરફ્રન્ટ વાળો વિડીયો હતો ને
એ એડિટ કરવામાં એટલી વાર લઈ ગઈ ને તો હું તો ગાય હતું નિરણ વાટી આવ્યો. દક્ષા ઠામ ધોઈને જો બેસી ગઈ અહીંયા. પ્રિયલ નથી એવી છે હજી. ખર મીંડી સાફ કરવા ઓયડી પાસેથી ઓલી બાજુ જા અહીંયા એટલા માએ કર્યું હતું ઈચ્છા પાસેથી ઓયડી પાસે દક્ષા હાલો ઘડીક વાર કરીએ તો થઈ જાય કા. હા પ્રિયલ હુતી વાર આવ્યો બાકી હું તો આમાં ખેતરમાં ઓછું કરતી જો ઓલી બાજુ માએ સાફ કરી નાખ્યું ને આ બાજુ થોડુંક હું કહું ત્યાં વારતી હતી પાંદડા ને હું કહું હાલો હવે ટાઈમ હે તો કરીએ બાકી ત્યાં પ્રિયલ કઈ કરવા દે એમ છે નહીં. એક જણો વાહે જોઈએ ને જોઈએ. પ્રિયલ હમણાં જ ઉઠી હતી પાછી નીંદર માં હતી ને ઘડીક વાર હિચકાઈ હતી પાછી સુઈ ગઈ. અત્યારે તો બીજું કઈ કામ ન હોય આમ પોલું હોય ત્યાં ઉપાડીએ ને તો ઉપડી જાય ત્યાં હાવ પોચું હોય ને એટલે હાથમાં આવી જાય તરત. જો અગોચર થઈ ગઈ ચોમાહાનું ખડ થઈ પડ્યું તા મચ્છરું થાય પછી બીજું આપણે થાય એટલું ધીરે ધીરે કરીએ. જો માય આવે છે સાફ કરવા ખુરશી લઈને માં એના આસન સહિત હોય. નવરું નહીં બેહવાનું ધીરે ધીરે થાય. તો 6:30 વાગી ગયા ને જો આ ખડ બધું સાફ કરી ને થોડુંક નાખ્યું બાઈને ગાયું ને થોડુંક આપણી ગાયને નાખ્યું. આપણી ગાય તો બહુ ખાતી ન ને હવે આવી ગયા જો હાથ પગ ને ધોઈને બેસી ગયા કામાં. હા હવે બેસી ગયા. હવે આપણે પ્રિયલ ને એનું વાવા વૈશાલી બેન મોકલ્યું છે એ આપીએ તી એ ખોલે. હા જો આ પાર્સલ પડ્યું ને એ આપણે વૈશાલી બેને મોકલાવ્યું મુંબઈ થી. પ્રિયલ માટે ગિફ્ટ છે એટલે હવે પ્રિયલ ને જ આપી દે. પ્રિયલ ખોલી લે. પ્રિયલ ને ઉતાવળ આવી જો. વૈશાલી બેન મુંબઈ રહી ને વૈશાલી બેન ને આપણે બર્થડે હમણાં 2 દિવસ પહેલા વિશ કર્યો હતો. પછી બીજા જ દિવસે એના દીકરાનો બર્થડે હતો એટલે આપણે એને વિશ કર્યો હતો અને એની પાર્સલ તો આપણે વહેલું મોકલાવી દીધું હતું પણ વરસાદ પાણીના હિસાબે પાર્સલ આપણે અહીંયા પોરબંદર મોડું પહોંચ્યું. હાલો હવે આપણે પ્રિયલ ના હાથમાં દઈએ તો પ્રિયલ જ ખોલે. પ્રિયલ તારું વાવા આ પ્રિયલ નું વાવા જો એને તો પકડી બે હાથ ઓરખાઈ ગઈ મેકલું તારું વાવા જો ઓરખાઈ ગઈ પ્રિયલ તો જો ઓરખાઈ ગઈ. ખોલવા હા એના કઈ ખબર નથી કે હું છે પણ ઓરખાઈ ગઈ. જો તારું જ વાવા છે દીકુ. હું લઈને આવ્યો ને બપોરે તો અહીંયા જોઈને હરખાઈ ગઈ હતી કે હું લઈને આવ્યો. જો તો વાતું એ ચેડી દાદિયા પછી વાતું કરતી જાય. ખોલ હવે હાલો ખોલો. તો જો હવે પ્રિયલ ખોલ છે. જો પ્રિયલ માંડી ખોલવા. સેલોટે બાત કે આપણે કોઈ ખોલવા નથી દેવું કા પ્રિયલ. સેલોટે બાત માં આવી હાલો. તો દક્ષા હવે ખોલ છે ને બતાવે તમને બધાને. પાર્સલ આવવાનું તો ગઈકાલે જ હતું પણ કુરિયર વાળા ભાઈ છે ને ઈ લેતા ભૂલી ગયા હતા. ઓફિસે પડ્યો રહ્યો ને પછી આજે પાછો મેં એને ફોન કર્યો તો મને કહી કે વિરમભાઈ હું બહાર છે ઈ કે ને માણસને કીધું હતું પણ ઈ આજે પાર્સલ લેતા ભૂલી ગયા. એટલે પછી બપોરે ફોન કરીને હું જ ગયો તો એ લઈ આવ્યો. પ્રિયલ એને તો આ તો પ્રિયલ નું વાવા નીકળ્યું. લે હજી ખોલો. જો પ્રિયલ શું છે આમાં? ઓય જો એ લે આ જતો ખરી. કેવું મસ્ત છે સંતારા વાળું. એની ઉપર કોટી. આને પહેરીને તો પ્રિયલ ચમકશે. કોટી વાળું હા આખી બાઈ વાળું મસ્તીનું બ્લેક કલર નું છે. આ શું કહેવાય એને કાપડ ખબર નથી પડતી મને તો કાંઈ પણ જોઈએ જે બીજી હોય એવું લે. હોય જો લે વાહ આમાં તો ફૂલ ને લે. આ સ્કર્ટ અને આનું ઉપરનું આને શું કહેવાય હા ટોપ. જો કલર કેવો મસ્ત છે પ્રિયલ.
તારું વાવ એને જો આ ગમી ગયું એને તો ઈ જ ગમી ગયું. હવે અહીંયા સાઈડમાં મૂકી દઈએ. હજી એક છે લે. ઓહો પ્રિયલ હજી છે. ઓહો વૈશાલી બેને તો મોકલી વૈશાલી બેન તમે તો જાજા બધા મોકલી દીધા હો. દીધા બધા મોકલી દીધા હો. આ બધું ન મોકલાવો તોય હાલે. હમ તમે ખાલી અમને ચેનલ માં સપોર્ટ કરો ને ઈ જ ઘણું છે. પણ છતાંય તમે પ્રિયલ ના વિડીયો જોઈને તમને આપવાનું મન થયું હતું એટલે મેં ના ન પાડી. તોય તમે એટલા બધા કપડા મોકલાવી દીધા. કેવા બહુ પ્રિયલ કેવા મસ્ત મોકલાવ્યા છે. બધાય કલર અલગ અલગ છે અને 4 જોડી થઈ ગયા. હા વૈશાલી બેન ને ખૂબ ખૂબ આભાર અને એટલું મોકલાવ્યું. પ્રિયલ ને ખાલી આશીર્વાદ દો ને તોય ઘણું છે. તો આ જાજુ કેવાય કા બરોબર છે ને. ઈ એના રમતમાં પડી છો. કેટલા વાવા થઈ ગયા દીકુ તારા પ્રિયલ? ઈ તો વાતું ઓલામાં પડી છો. અહીંયા બ્રોચ ને અહીંયા ને પટ્ટો ને ઓહો પ્રિયલ. વૈશાલી બેન કિરણ બેન ના વિડીયો જોવે ને પછી આપણે ચાલુ કર્યા ને એટલે આપણે વિડીયો જોવાનો હવે અહીંયા ચાલુ કર્યું. આપણે એનો બર્થડે વિશ કર્યો તો પછી એની પેલા જ અહીંયા કીધું હતું કે વિરમભાઈ હું પ્રિયલ માટે કે કપડા મોકલાવીશ. મેં ત્યારે એને ના પાડી હતી પણ છતાંય કે ના મારે મોકલાવવા જ છે. એને અરખ ખાતો હોય કોને ત્યાં બાળક. એટલે પ્રિયલ ના ગિફ્ટ માટે તમને મારા અને મારા આખા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર. હવે આ બતાવી દઈએ. જો આ પેલું યેલો કલર અને ઇંગ્લિશ કલર નું છે. આ લવંડર જેવું છે. કેવા પાછા બધા જો અલગ અલગ કલર ના. આ જાંબલી કલર નું છે. સ્કર્ટ ને ટોપ. પ્રિયલ ને આ કોટી વાળું બ્લેક કલર નું. હો પ્રિયલ જોવે. વાવ અરે અરે ઓહ ઓહ એવું ફાઇન લાગશે. શ્રી રામ જય જય ઓહો 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 શ્રી રામ જય જય રામ શ્રી રામ. તો જો વૈશાલી બેન તમે કપડા મોકલાવ્યા ને એમાંથી એક તો પ્રિયલ ને પહેરાવી દીધું. પ્રિયલ આમ જો કેવું મસ્ત લાગે કહી દે. એમ કેમ કે ઢીંગલી થઈ ગઈ. શિવ કે આમ આમ કહી દે મસ્ત કેમ લાગે. હા કહી દે. વાહ રે વાહ. ડાગલી થઈ ગઈ ડાગલું મારું ડીંગલી થઈ ગઈ ડીંગલું. ઓહ તો વૈશાલી બેન ને થેન્ક યુ. તો હવે અહીંયા વિડીયો ને એન્ડ કરી દઈએ. તો મળશું પાછા નવા વિડીયોમાં. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.